નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા પોલીસે બાલપુર ગામની સીમમાંથી પશુ ભરેલો ટેમ્પો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાલપુર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર ગેરકાયદેસર લઈ જવાતા 16 નંગ ભેંસોને પોલીસે ઉગારી લીધા છે, જેમાં પોલીસે 10,20,000નો મુદ્દામાલ કબજે લઈ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। સોંગઢથી ઉકાઈ તરફ જતા રોડ પર બસ અને મોપેડ વચ્ચે અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી। સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ મળતી વિગત મુજબ સોંગઢથી ઉકાઈ જતા રોડ પર એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર રામસિંહ રાજપુરોહિતને શરીરે ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તાપી પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ચેક કરી તેમની ગતિવિધિઓ અંગે તપાસ હાથ ધરાઈ। તાપી જિલ્લા એસઓજી પોલીસ શાખા પાસેથી બુધવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા સહિત જિલ્લાના અલગ અલગ પોલીસ મથક ખાતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્વયે દાખલ થયેલા ગુનાઓના આરોપીઓને 100 કલાકમાં 72 જેટલા આરોપીઓને ચેક કરી જરૂરી કાયદાકીય સમજ આપી હતી, જેમાં પીઆઈ સહિતના અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ડોલવણ તાલુકાના બેડચીત ગામે મધમાખીએ ડંખ મારતા આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ડોલવણ તાલુકાના બેડચીત ગામે રહેતા 55 વર્ષીય પરેશભાઈ ચૌધરી ખેતરમાં કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીએ ડંખ મારતા પરિવારના સભ્યો દ્વારા તેમને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના કેલાઈ ગામેથી દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો। સોંગઢ ફોરેસ્ટ વિભાગ પાસેથી બુધવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કેલાઈ ગામેથી દીપડો પાંજરે પુરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં દીપડાનો કબજો લઈ ઊંડાના જંગલમાં મુક્ત કરાયો હતો। બનાવને લઈ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત લીધી હતી। સોંગઢ માંડણ ટોલનાકા નજીક જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારીઓની હાજરીમાં વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ સહિત આરટીઓ અધિકારીઓની હાજરીમાં વિશ્વ સંભારણા દિવસની માંડણ ટોલનાકા નજીક ઉજવણી કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું સહિત અલગ અલગ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ અપાઈ હતી। સાથે જ રોડ અકસ્માત મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તાપી જિલ્લાના ઉચ્છલ ગામના આગેવાનો દ્વારા પુલ બનાવવા બાબતે કરી લેખિત રજૂઆત। તાપી જિલ્લાના ઉચ્છલ ગામના નવા ફળિયા વિસ્તારમાં આવેલ પુલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા ગ્રામજનોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તાલુકા કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ નહીં આવતા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પુલનું નવીનીકરણ કરવા સહિતની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરાઈ છે। નિઝર પોલીસે ગામડી ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો। નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ મળતી માહિતી મુજબ ગામડી ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં દિગંબર વડવીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।